હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય રામનાથ, જય માતાજી. તો આજે છે હનુમાન જયંતિ. તો હનુમાન જયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજના દિવસની શરૂઆત 8:30 થાય છે અને નીયું જાગી ગઈ છે. તો નીયું રમકડાથી રમે છે અને ત્યાં સુધીમાં મેં કીધું એક ખાલી કચરા નીકળી જાય, પોતા થઈ જાય ને તો એ ઘણું કારણ કે એની રાહ જોઈને બેઠા રહીને તો એ કાંઈ કરવાય નથી દેતી અને બસ મારી બાજુમાં બેઠા રહ્યું એવું કરે છે. તો ચાલો તમને બતાવું નીયું શું કરે છે. નીયું શું કરે છે? રમે છે મારો દીકરો? હે તો લમો ને, એ તમે લમો ને, રોતો નહીં હો. આલે આલે રમો, લાગી જાય. બાય નીયું, બાય બાય. ઢીંગલો હે ઢીંગલો હે ઢીંગલો. તો વાગ્યા છે 11:30 અને હું નાઈને રેડી થઈ ગઈ છું. હવે ફરાળ કરવાની તૈયારી કરશું. મળીએ રસોઈ કરીને, બન્યા રહેજો વ્લોગમાં. વાળ અત્યારે તો ભીના છે એટલે આમને બાંધી લીધા, એટલે જમવામાં આવશે, છૂટા રાખીશ. તો નીયું જાગી ગઈ છે, રસોઈ બની ગઈ છે. હવે નીયુંને જમાડી લઉં, પછી મળીએ. હે ગાઈસ, તો વાગ્યા છે 6 અને મેં જમીને વ્લોગ નહોતો લીધો કારણ કે નીયું બહુ રોતી હતી, કજિયો કરતી હતી. તો ફાઇનલી પછી સૂતી 4 વાગે. 4 વાગે હું ગુંદાવાડીમાં ગઈ. ગુંદાવાડીમાંથી હું 5 વાગે આવી અને ત્યાં નીયું પાછી જાગી ગઈ હતી. પછી અત્યારે એને પાછી સુવડાવી 6 વાગે અને ફાઇનલી હું ઓછાળ પાથરું છું. તો મળીએ પછી. અને ગુંદાવાડીમાં હું ગઈ હતી તો મેં વ્લોગ નહોતો લીધો કારણ કે અમુક ત્યાં છે ને શોપવાળા કોઈ વિડીયો નથી લેવા દેતા, એટલા માટે કેમેરો મનાય છે. ગુંદાવાડીમાં હું મારા કામથી ગઈ હતી. બાય બાય, મળીએ પછી. ત્યાં સુધી હું ઓછાળ પાથરી દઉં. તો ગાઈઝ, આપણે ઓછાળ પાથરી દીધો છે અને મારે છે ને માસ્ક લગાવવું છે કારણ કે મેં બહુ પહેલાં છે ને માસ્ક લીધું હતું એવરી યુથનું. તો એ માસ્ક છે ને હમણાં 2-4 દિવસમાં એક્સપાયર થઈ જશે. તો આપણે અપ્લાય કરી લઈએ અને પહેલાં તો આપણે વાળ બાંધી લઈએ કારણ કે બહુ જ ગરમી થાય છે. તો પહેલાં વાળ બાંધી લઈએ અને પછી માસ્ક લગાવી લઈએ.
તો ગાઈઝ આ મારું ફેસ પેક સુકાય ને ત્યાં સુધીમાં હું અહીંયા જે આપણું હજી તો કહેવાય શું કહેવાય સાફ કરી લઉં. જરાક લબાચો મારો છે એ થોડો હું વ્યવસ્થિત કરી લઉં. તો ગાઈઝ મારું ફેસ પેક સુકાઈ ગયું છે અને હવે હું એને સાફ કરી લઉં. તો જો મસ્ત ગ્લો આવી ગયો છે અને ત્યાં સુધીમાં નિયુ પણ જાગી ગઈ. તો હવે આપણે નિયુનું જમવાનું કરીએ અને એને રમાડી થોડીક વાર. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 8 અને જમવામાં બનાવવાનું થઈ ગયું છે મોડું. એટલે જમવાનું થશે મોડું. હવે શાક, ભાખરી ને રોટલી 3 વસ્તુ કરવાની છે. ફટાફટ કરી લઈ અને પછી બેસી જાય જમવા. આ છાશ છે, શાક, ખીચડી, ગુંદી ગાંઠિયા, ચણાનું શાક, આ પાણીપુરીના 2 પાણી છે અને પાણીપુરી છે. તો ચાલો બધા જમવા. અત્યારે 1 ટાણું છે અને બપોરે મેં આ કંઈ ખાધું નહોતું પ્રસાદીનું, અત્યારે મેં લીધું છે. તો હે ગાઈઝ, વાગ્યા છે 12. હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને મારી ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. તો અમે લગભગ 1-1.5 કલાક વાત કરેલી હતી. તો બહુ જૂની વાત કરતા હતા તો થોડુંક લેટ થઈ ગયું. તો ફાઇનલી અત્યારે વ્લોગનો એન્ડ લઉં છું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. જય શ્રી કૃષ્ણ, જય રામનાથ, જય માતાજી. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય.